જય રિદ્ધેશ્વર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જીક્યાળી ગામ સમસ્ત શિવકથાનું આયોજન તેમજ હવનનું જે 3 દિવસનું આયોજન છે એની સંપૂર્ણ માહિતી 2 દિવસની હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો ચાલો પોથીયાત્રાથી ચાલુ કરીએ। તો મહાદેવનું નામ લઈને આપણે પોથીયાત્રાની શુભ શરૂઆત કરી દીધી છે। હર હર મહાદેવ। ઢોલ બેન્ટ વાદાની સાથે પૂરી રમઝટની સાથે આખું ગામ શિવમય બનીને આ પોથીયાત્રામાં જોડાઈ ગયું છે અને પોથીયાત્રા આખા ગામમાં થઈને શિવ મહાપુરાણનું જે સ્થળ છે ત્યાં જવાની છે। આ વિડીયોમાં જે તમને દેખાય આ છે પોથી શિવ મહાપુરાણની, જે આખા નગરમાં આખા ગામમાં ફરીને શિવ મહાપુરાણનું જે સ્થળ છે ત્યાં સુધી આ પોથી યાત્રા નીકળશે। પછી ઢોલેડાવે બોલાવી રાસની રમઝટ અને ગામમાં ફરતા ફરતા આપણે શિવ કથાનું જે આયોજન જે સ્થળ છે ત્યાં પોથીયાત્રા આપણે લઈ ગયા। તો આ છે આપણા ગામનું બસ સ્ટેન્ડ, આ છે ખાંભા સાવરકુંડલા હાઈવે રોડ। આ હાઈવે રોડની બાજુમાં આવેલો છે એક ગેટ, જે આ ગેટ બતાય એ છે આપણું શિવકથાનું સ્થળ। અને આપણી સામે આવી રહ્યા છે એ પણ છે કેમેરામેન। કેમેરામેનની સામે આવી ગયા કેમેરામેન, કર્યા ઉત્સાહને કેમ છે। તો આ છે આપણું શિવકથાનું સ્થળ, જે ખૂબ સરસ રીતે વાડીમાં રાખવામાં આવ્યું છે। ગેટની અંદર આવશો એટલે તમને મળશે ચા પાણી, અને તમારે યોગ્ય દાન જો લખાવવું હોય તો લખાવી શકશો, એ પણ ધર્મના કામમાં વપરાશે। તો પોથીયાત્રા શિવકથાની સ્થળે પહોંચી ગઈ। નિકુલ બાપુ ભારતી વક્તા જે આપણને શિવકથાનું રસપાન કરી રહ્યા છે એ કરાવવા મળ્યા છે। અત્યારે વાગ્યા છે 4:30 થી 5 અને આખું ગામ આ શિવમય કથાનું શ્રવણ કરી રહ્યું છે અને ખૂબ જ સારી રીતે બધાય શિવકથાનો લાભ લઈ રહ્યા છે। તો આજે છે બીજો દિવસ, 24 તારીખ, અને આપણે હતા સેવામાં કામમાં એટલે થઈ ગયું મોડું। બાપુ વહી ગયા, એનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે અત્યારે વાગ્યા છે 11:30 થી 12 અને બહેનો રાત ગરબાનો કાર્યક્રમ હતો એ પૂર્ણ થયો। અત્યારે હવે ધૂન લે છે, ભાઈઓ ગયા છે જમવા, બહેનોને પણ હમણાં બોલાવશે। તો ચાલો હું તમને હવે લઈ જાય શિવ મંદિરે, ત્યાં પણ હોમ હવનનું કાર્યક્રમ ચાલુ છે। તો ચાલો, તો આપણે આવી ગયા છીએ યજ્ઞ સ્થળે, જે કાસબા દેવની, નંદીની, હનુમાનજી મહારાજની, ગણપતિ દાદાની જે નવી મૂર્તિ મૂકવાની છે એની પ્રાણ પ્રતિષ્ઠાનો જે હવન આ ચાલી રહ્યો છે તે હવને આપણે પહોંચી ગયા છીએ। યજમાનો બેસી ગયા છે, બ્રાહ્મણો હવનના મંત્રો બોલી રહ્યા છે। આ છે રામજી મંદિર અને આ છે આપણા ગામનું શિવાલય, જ્યાં નવી મૂર્તિઓ આપણે બેસાડવાની છે એમનો જ આ હવન ચાલી રહ્યો છે, જે હવન આજ આખો દિવસ ચાલશે। તો ચાલો હવે આપણે જઈએ રસોડે। તો જે શિવકથાનું મેં તમને ગેટ બતાવ્યો હતો એ ગેટની બાજુમાં આવેલો છે બીજો ગેટ, અને એ ગેટની અંદર છે આપણું રસોડું ભોજનનું, જે આ શિવકથા જે સાંભળીને ભક્તો, ગામજનો, ગામના મહેમાનો બધા આવ્યા હોય એ 9 દિવસ અહીંયા ભોજન લેશે, અને આ સેવકો બધાને ભોજન પીરસી રહ્યા છે અને ગામના ભોજન કરી રહ્યા છે। આ છે આપણા કાળા ટી શર્ટવાળા કંદોઈ સાહેબ, જે ખૂબ જ સારી રસોઈ બનાવી રહ્યા છે અને ગ્રામજનોને પ્રસાદનો લાભ મળી રહ્યો છે। હર હરના મહાદેવના નાદની સાથે ગ્રામજનો બધાય સેવા ભાવથી સેવા કરી રહ્યા છે અને ભોજન પ્રસાદ લઈ રહ્યા છે। આ આપણા ગામના બધા જ ભાઈઓ શિવકથા સાંભળીને અત્યારે અહીંયા ભોજન પ્રસાદ લેવા આવી ગયા છે અને બધાય બેસીને ભોજન લઈ રહ્યા છે। તો બધા જ મહાદેવનું નામ લઈને અત્યારે લઈ રહ્યા છે પ્રસાદી। મહાદેવનું સ્મરણ કરીને શિવકથાનું રસપાન કરીને બધાય રસોડે પ્રસાદી લેવા આવી ગયા છે। પછી મને એમ થયું કે હું ઘડીક કાઉન્ટરે ઊભો રહીને થોડોક વિડીયો ઉતારી લઉં તો સારું લાગે। એ કથા પૂર્ણ થાય ત્યાં સુધી સેવા આપવાના છે એવા સ્વયંસેવકોને પણ ધન્યવાદ છે। અને આજ ભોજન પ્રસાદીનું જે મેનુ છે એ આજનો આ મેનુ છે ભોજન પ્રસાદીનું, જે જીક્યાળી ગામ સમસ્ત શિવકથા ચાલી રહી છે તેનું, અને ગ્રામજનો ખૂબ ભાવથી પ્રેમથી પ્રસાદ લઈ રહ્યા છે। ગમે એવું મેનુ હોય, નાનું કે મોટું, પણ દાળ ભાત વગર ગુજરાતીઓને ન ચાલે। તો
ખાઈ લ્યો દાળ ભાત. પછી રાસ ગરબા થઈ ગયા પૂર્ણ, ધૂનનો કાર્યક્રમ પણ પૂર્ણ થઈ ગયો. બહેનોને પછી બોલાવી લીધા જમવા. ભાઈઓ બધા જમીને પોતપોતાના ઘેરે વહી ગયા અને બહેનોએ પણ શાંતિ જાળવીને ભોજન લીધું. પછી જે વડીલોએ જમી લીધું હતું એ બધાએ ભોજન પીરસ્યું અને જે જુવાનડા હારથિયાઓ સ્વયંસેવકો જે પીરસતા હતા એ બધા જમવા બેસી ગયા. બધાએ શાંતિથી ભોજન લીધું. શિવ મહાપુરાણ યજ્ઞ અને કથાનું જે કામ ગામમાં થઈ રહ્યું છે એમાં ભોજન પ્રસાદીનું જે આજનો કાર્યક્રમ હતો 24/4/2024નો એ પૂર્ણ થયો અને ગ્રામજનોએ શાંતિપૂર્વક કથા અને ભોજનનો લાભ લીધો. પછી આપણે હવે આવી ગયા પાછા કથા સ્થળે. કથા સ્થળે અત્યારે કોઈ છે નહીં, કારણ કે અત્યારે જમીન ભોજન પ્રસાદી લઈને બૈરાઓ તથા ભાઈઓ બધા ઘેરે વહી ગયા છે. હવે કથાનો જે સમય છે એ 3-3:30 પછી ચાલુ થશે. તો ચારે બાજુ ગોઠવવામાં આવ્યા છે કુલર, કારણ કે અત્યારે છે ગરમીનું વાતાવરણ અને ગરમીમાં કુલર ફરતાય મૂકવામાં આવ્યા છે. અને કથા સ્થળે બે બાજુ અલગ અલગ બૈરાઓનું પણ અલગ છે, ભાઈઓનું પણ અલગ છે. આ બાજુ બધાએ ભાઈઓ બેસે, ખુરશીઓ નાખી છે, ગાદલા નાખ્યા છે અને આ બાજુ બે છે બૈરાઓ, એમાં પણ ખુરશીને ગાદલા નાખ્યા છે. આવી રીતનું ખૂબ સરસ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. સ્ટેજની ઉપર વ્યાસપીઠ જ્યાં નિકુલ બાપુ ભારતી આપણને શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ આપણને રસપાન કરાવશે અને બધા ભાવિકો શિવ મહાપુરાણનું રસપાન કરશે. તો આવી રીતે શિવકથાનું અને જે નવી મૂર્તિઓનું સ્થાપના કરવાની છે એ હવનનું કાર્યક્રમ આવી રીતનો ચાલુ છે અને આગળ પણ બીજા વિડીયો હું તમને બનાવીને મોકલીશ. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.